જય ભીમ નમો બુદ્ધાય તર્કશીલ વ્યક્તિત્વ ધરાવે છે અને સામાજિક સંઘર્ષમાં હંમેશા મોખરે હોય છે એવા અમૃતભાઈ મકવાણા આપણી સાથે આજે જોડાણા છે. તો આપણે એમની સાથે વાતચીત કરીશું. ઉનાની જે ઘટના બની હતી તો સૌથી પહેલા તો તમને કેવું લાગ્યું? ચેનલના સૌ દર્શકોને જય ભીમ નમો બુદ્ધાય અને સાધુવાદ. અમદાવાદ નિકોલ ખાતે ધારાસભ્ય શ્રી અને લડાયક આપણા લોકનેતા માન્ય જિગ્નેશભાઈ મેવાણીના નેતૃત્વમાં ત્યારે ઉનાકાંડના 10 વર્ષ પૂર્ણ થયા અને એ સંદર્ભનો સંકલ્પ સભાનું આયોજન કર્યું. એ સંકલ્પ સભામાં અમારી સુરેન્દ્રનગરની આજે ટીમ છે. આપે જે સવાલ કર્યો કે આજથી 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016ની અંદર ઉનાની અંદર જે સમઢિયાળા ગામ છે એ સમઢિયાળા ગામની અંદર એવો એક દલિત અત્યાચાર થયો કે એ દલિત અત્યાચારે સમગ્ર ભારતના દલિતોને હચમચાવી દીધા. ખાસ કરીને જે દલિત ઉપર બર્બરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો, એમ કહ્યું કે ભાઈ તમે ગાયનું મારણ કર્યું છે અને ત્યાર પછી જે તથાકથિત ગૌરક્ષકો દ્વારા અથવા તો મનુવાદી માનસિકતા ધરાવતા લોકોએ અને જે દલિત વિરોધી માનસિકતા ધરાવે એવા કટ્ટરવાદી લોકોએ, એટલા માટે આપણે કહીએ છીએ કટ્ટરવાદી, કારણ કે મારતો વિડીયો એમને જ પ્રસારિત કર્યો હતો અને એ સાબિત કરવા માંગતા હતા કે અમે આ ગુજરાતમાં ધારીએ એવું કરી શકીએ, અમે દલિતોને ધારીએ એટલે દબાવી શકીએ. કારણ કે કોઈ પીડિત પરિવારે તો વિડીયો ઉતાર્યો નહોતો. મારા તમારા સુધી જે વિડીયો પહોંચ્યા હતા એ તો કથિત ગૌરક્ષકોએ જ પ્રસારિત કર્યો હતો અને જેના કારણે ખબર પડી અને એ પોતાની મર્દાનગી સાબિત કરવા માંગતા હતા કે જો અમે દલિતોને કેવી રીતે મારીએ છીએ. અને ન્યાય પણ અમારી સાથે છે અને પોલીસ તંત્ર પણ અમારી સાથે છે, કારણ કે એવા પણ વિડીયો હતા કે જેમાં પોલીસની હાજરીમાં લોકો પીટતા હતા. ઉનાનું જે પોલીસ સ્ટેશન છે આપણે બધાએ વિડીયોના માધ્યમથી જોયું છે કે ઉનાનું જે પોલીસ સ્ટેશન છે મુખ્ય રોડ છે, માત્ર જ્યાં ગાય પેલું જે એનું મારણ થયેલું હતું એ જગ્યા તો ખરી, પણ એ સિવાય ઉનાની બજારમાં લાવે છે અને એ પોલીસ સ્ટેશનની સામે વિડીયોમાં ઉના પોલીસ સ્ટેશન દેખેલું લખાય છે, ત્યાં સામે ગાડીની પાછળ બાંધી અને એના અર્ધનગ્ન કરી અને જે રીતે મારવામાં આવતું હતું એ દ્રશ્ય મેન તમે જોયા છે. ત્યારે આખું સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત અને વિશ્વમાં જેના પ્રત્યાઘાતો પડ્યા હોય, આવી બર્બરતાપૂર્વક ઘટના જ્યારે બની હોય ત્યારે એક દલિત સાહિત્યકાર તરીકે, કારણ કે અમારે તો સાહિત્યમાં લાગણીઓને વાચા આપવાની હોય છે અને જ્યારે અને દલિત સાહિત્યના મૂળમાં જ એ છે. દલિત સાહિત્ય એટલે માત્ર કંઈ મનોરંજન માટે નથી. જે દલિત છે, પીડિત છે, શોષિત છે એનો અવાજ બનવાનું છે અને એ જો અવાજ બનવા માટે હું સાહિત્યકાર તરીકે મને જો દાસી જીવન એવોર્ડ મળ્યો હોય, મેં પુસ્તક પ્રકાશિત કર્યું હોય અને એક લેખકના હૃદયમાં જો સંવેદન ન થાય તો મને લાગે છે કે એવા કોઈ દલિત લેખકોએ લખવાની જરૂર નથી. કારણ કે માત્ર ને માત્ર તમે એસી રૂમમાં રહી અને દલિત કવિતાઓ લખો અથવા તો મોટો ઓફિસર નિવૃત્ત થયા પછી આત્મજ્ઞાન થાય અને પછી કવિતાઓ લખે, દલિતોની વેદનાઓ લખે, નહીં. જે ગામડામાં જન્મ્યો છે, જેને સંવેદનાઓનો અનુભવ કર્યો છે, જેને અસ્પૃશ્યતાનો અનુભવ કર્યો છે, નજરની સામે એવા તરવરતા દલિત પાત્રો જોયા છે કે જેને જાતિવાદી માનસિકતાના કારણે જે પોતાનું જીવન છે એ કેવી રીતે વ્યતીત કરતા હોય એ જેને જોયું હોય ને એ જ લખી શકે. ત્યારે મેં આ પહેલી વખત જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જોયો ત્યારે મારું હૃદય એમ કંપન અનુભવવા માંડ્યું કે આ એક માણસને માણસ તરીકે સ્વીકારવામાં ન આવે. અને ત્યારે મારા ઘરની દિવાલે દાસી જીવન એવો લટકતો હતો. ત્યારે મને એમ થયું કે જો આપણે આ ઘટનાની પ્રતિક્રિયા ન આપી તો આ શોભાના ગાંઠિયા જેવા એવોર્ડ રાખવાની કોઈ જરૂર નથી. અને ત્યારે ને ત્યારે મેં સુરેન્દ્રનગરમાં નક્કી કર્યું કે આ દલિત એવોર્ડ જે મને મળેલો છે, દાસી જીવન એવોર્ડ, એ પરત કરી અને એક લેખક તરીકે મારે મારી પ્રતિક્રિયા આપવી જોઈએ. મારી પ્રતિક્રિયાથી કઈ ફેર પડશે નહીં પડશે, અદાલતનો ચુકાદો બદલી જશે, પોલીસ વાળા કઈ શું પ્રક્રિયા કરશે, એનાથી કોઈ મતલબ નતો. મારો મતલબ એક હતો કે જ્યારે આખો દેશ, આખું ગુજરાત આની પ્રતિક્રિયા આપતું હોય ત્યારે લેખક તરીકે મારી પણ ફરજ છે, દલિત સાહિત્યકાર તરીકે મારી પણ ફરજ છે કે મારે પણ આ ઘટનાને વખોડવી જોઈએ, એની પ્રતિક્રિયા કરવી જોઈએ. અને એ પ્રતિક્રિયાના ભાગરૂપે રાજ્ય સરકારને, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને જેમ પેલું આરગતિ કરે એમ એવોર્ડ ને 25,000 ને સાલ ને બધું જ અમદાવાદ કલેક્ટર મારફતે એમને પરત કર્યું. તમને મળેલો દાસી જીવન એવોર્ડ એ તમે પરત કરેલો, તો સુરેન્દ્રનગરની આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને એના પડઘા ગાંધીનગર સુધી સંભળાણા.
અને આપણે જે ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ એમાં પણ એ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, તો એ શું ઘટના હતી? સુરેન્દ્રનગર આમ જોવા જાવ ને તો એવી એક ભૂમિ છે કે જે ભૂમિની અંદર દલિત શક્તિ ખૂબ પ્રબળ છે. અહીંયા એટલા એવા અનેક નેતાઓ સમગ્ર ગુજરાતને આપ્યા છે કે જેને દલિતો માટે ખૂબ કામ કર્યું. આજની તારીખમાં પણ જો આજની તારીખમાં પણ એવા એક્ટિવિસ્ટો સુરેન્દ્રનગરમાં છે કે એમની પૂરી તાકાતથી લડી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વસ્તી ધરાવતો બીજા નંબરનો જિલ્લો છે. બીજા નંબરની વસ્તી ધરાવે છે એટલે સ્વાભાવિક રીતે ત્યાં પ્રત્યાઘાતો ખૂબ પડે. એટલે સૌથી વધારે પ્રત્યાઘાતો સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યા. સુરેન્દ્રનગરમાં સમગ્ર અનુસૂચિત જાતિ, એમાં કોઈ પેટા જ્ઞાતિવાદ સૌથી ઓછો હોય તો સુરેન્દ્રનગર જિલ્લામાં છે. તો ત્યાં લોકો વિચારતા હતા કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. સૌથી પહેલા તો ગણપતિ ફાસ્ટર વિસ્તાર છે, ત્યાં લોકો કંઈ પણ થાય એટલે રેલ રોકો આંદોલન કરે, પછી એના ઉપર કેસ થાય કે જે કરવું એ કરે, પણ પ્રતિક્રિયા તો મળે. એક્ટિવિસ્ટો ઘણા છે, મજબૂત માણસો છે અને લડાયક માણસો છે. એટલે સૌથી પહેલા રેલ રોકવાનું આંદોલન થયું. આવેદન પત્રો તો દરેક તાલુકા મથકે આપવામાં આવ્યા, જિલ્લા મથકે આપવામાં આવ્યા. પણ અમારી સુરેન્દ્રનગરની જે એક એક્ટિવિસ્ટ ટીમ છે અને કંઈક એવી પ્રતિક્રિયા આપી કે જેની નોંધ સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં લેવાય. અને એના ભાગરૂપે અમારા એક્ટિવિસ્ટો નક્કી કર્યું, ખાસ કરીને અમારા નટુભાઈ છે, ધોળીભાલથી આવે છે, અમારા બીકે પરમાર છે, અમૃતભાઈ છે, બીજા સુરેન્દ્રનગરના અનેક એક્ટિવિસ્ટો છે. એ બધાએ સાથે મળીને પ્રતિક્રિયાના ભાગરૂપે નક્કી કર્યું કે આપણે પ્રશાસનને અને પ્રશાસનના વડા એટલે કલેક્ટર સમાહર્તા, જિલ્લા સમાહર્તા કચેરીની અંદર મરેલી ગાયો ઢગલા બંધ ત્યાં મૂકવામાં આવી. જે મરેલી ગાયો હતી અને એ મરેલી ગાયોના કારણે દલિતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, એટલે સેમ પ્રતિક્રિયા આપવા માટે મરેલી ગાયો ત્યાં કલેક્ટર કચેરીમાં મૂકી દલિતોને લાગણીને સંછેડવાના પ્રયત્નો થયા હતા. નહીં, તમારું પૂછડું તમે રાખો અને અમને અમારી જમીન આપી દો. કારણ કે જ્યારે કોઈ સૂત્ર હોય, કોઈ નારો હોય, એક મેસેજ હોય છે. માન્ય જિગ્નેશભાઈ મેવાણીએ આંદોલનની લીડ લીધી અને લીડ લીધી પછી બેઠકો થઈ અને બેઠકોના અંતે માત્ર કેટલીક વસ્તુ નક્કી થઈ કે આંદોલન કરવું, પદયાત્રા કરવી, કેસ લડવો, કેવી રીતે લડવો. એ અંતર્ગત એમને એમ કીધું કે જો આંદોલનની સાથે સાથે જમીનનો મુદ્દો લાવશું, કારણ કે જમીનના મુદ્દા સમગ્ર ગુજરાતમાં અનેક છે. કચ્છમાં હોય, સુરેન્દ્રનગરમાં હોય, અનેક જગ્યાએ જેમને જમીનો મળેલી છે પણ એનો કબજા કે એમને મળેલો નથી. તો એ બે આંદોલનોને સાથે જોડવા માટે એક બાજુ ઉનાનો અત્યાચાર હતો, બીજી બાજુ આપણે જમીનના પ્રશ્નો હતા. એટલે બે આંદોલનને ભેગી કરી અને કીધું કે ભાઈ આ જે ગાયનું પૂંછડું એ તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે 10 વર્ષ પૂરા થયા, પણ આજે જ્યારે નિકોલમાં મળ્યા સમગ્ર ગુજરાતના કર્મનિષ્ઠો, એક્ટિવિસ્ટો, આંદોલનકારીઓ, બાબા સાહેબની વિચારધારા સાથે સંકળાયેલા. અને એવું નથી કે માત્ર દલિતો જ હતા, કેટલાક અન્ય સમાજ પણ એવો છે. દાખલા તરીકે મુસ્લિમ સમાજના પ્રતિનિધિત્વ પણ હતું, સારા સમાજમાંથી પણ આવ્યા હતા. એ માનવતાવાદી વિચારધારા ધરાવે છે. એ લોકો એટલા માટે જોડાણા કે આવો અત્યાચાર એ અમાનવીય છે, ન થવો જોઈએ. અને એ સંદર્ભે આજે જ્યારે નિકોલ ખાતે મહાસંમેલન થયું, સંકલ્પ સભા થઈ, એમાં સમગ્ર ગુજરાતના એક્ટિવિસ્ટોએ પોતાની વાત રજૂ કરી. માન્ય વકીલશ્રી પણ કેવી રીતે કેસ લડ્યા, બાલુભાઈએ પણ પોતાની વાત રજૂ કરી. પણ મૂળ વસ્તુ એ છે કે આંદોલન કર્યું અને સમગ્ર ગુજરાતમાં પડઘાઓ પડ્યા, એક્ટિવિસ્ટોએ આંદોલન કર્યું, મારે જેવા એવોર્ડ આપ્યા, બીજા બધાએ કામ કર્યું. પરિણામ શું મળ્યું? અંતે પરિણામ શું મળ્યું? કારણ કે ફલશ્રુતિ એ ખૂબ અગત્યની. કોઈ પણ ઘટના બને છે એની ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે. તો એ પ્રતિક્રિયા કેટલી સફળ રહી એનું સિંહાવલોકન તો કરવું જોઈએ ને. સિંહ છે ને કોઈ પણ નું મારણ કરીને જાય ને પછી પાછળ વળીને જોવે ને એને સિંહાવલોકન કહેવાય. તમે કોઈ પણ આંદોલન કરી નાખ્યું, લડી લીધું, પણ તમારે સિંહાવલોકન પાછું વળીને જોવું જોઈએ કે શું ફલશ્રુતિ મળી. ફલશ્રુતિ એ મળી કે જે 47 જેટલા દોષિતો હતા જેના નામ હતા એફઆરઆઈમાં, એમાંથી 37 જણાનો આબાદ બચાવ કરવામાં આવ્યો, 5 જણાને સજા કરવામાં આવી. રાજ્ય સરકારની વરવી ભૂમિકા પણ સામે આવી, કારણ કે બીજી બધી ઘટનાઓની અંદર રાજ્ય સરકાર જે કેસ પાસા ખેંચતા હોય છે, તો અહીંયા પણ અનેક દલિતો ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે, અનેકને સજા પણ થઈ છે. કેટલાક તો 5-5 વર્ષ જેલમાં જઈને આવે અને હજી કોર્ટની મુદતો ભરે.
તો રાજ્ય સરકારને દલિતો પ્રત્યે એવી અનુકંપા નથી કે ભાઈ પાટીદારોના કેસ પાછા ખેંચો તો ઉનાકાંડના જે દલિતો પર કેસ થયા એ પણ પાછા પણ એ પણ ખેંચાતા નથી. સાથે સાથે રાજ્ય સરકારે પણ કોર્ટની અંદર હલફનામું આપીને એમને પણ કહેવું જોઈએ કે એક પણ દોષિત બચવો ના જોઈએ. તો આ પાછું વળીને જોયું ત્યારે એમ થયું કે આટલું મોટું આંદોલન થયું એની ફળશ્રુતિ શું? તો અંતે એ મળ્યું માત્ર ને માત્ર 5 દોષિતોને સજા મળી છે. વર્તમાન મુખ્યમંત્રી જે તે વખતના આનંદીબેન પટેલ એ ઉનામાં ગયા હતા, બાલુભાઈ સરવૈયાના ઘરની સામે ખાટલો ઢાળ્યા, એમની ચા પીધી, મીડિયામાં સમાચાર બન્યા કે વાહ મુખ્યમંત્રી ત્યાં ગયા. ત્યારે એમને જે 3 વચનો આપ્યા હતા, પરિવારને ખેતીની જમીન આપી, મકાન આપવું, નોકરી આપી, એ પૈકીનું એક પણ વચન હજુ સુધી એક પણ કામ કર્યું નથી સર. એક પણ રાજ્ય સરકારે જે બાંયધરી આપી હતી એવું એક પણ કામ આજ સુધી થયું નથી. જિગ્નેશભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે આગામી 15 દિવસમાં વર્તમાન મુખ્યમંત્રી સાથે ટેબલ ટોક કરશું, ચર્ચા કરશું કે એ વખતે મુખ્યમંત્રીએ વચનો આપ્યા તો ક્યાં ગયા. તો જજમેન્ટની અંદર એવું લખેલું છે કે તમે સત્યના પ્રયોગો પુસ્તક વાંચો. હા. તો એનો શું અર્થ થાય છે? જ્યારે સામાજિક એક્ટિવિસ્ટો અને આગેવાનો અહીં મળ્યા છે તો આગળની શું રણનીતિ છે? આપણા વકીલશ્રીએ બહુ મસ્ત વાત કરી અને અંતે તમને શું આપ્યું તો આપવાની અંદર એવું કીધું કે ભાઈ ગાંધીજીએ લખેલું પુસ્તક છે સત્યના પ્રયોગો, એ તમારે વાંચી લેવું. અત્યારે જે સરકાર છે ને અને જે આખું શાસન, પ્રશાસન, ન્યાય પ્રણાલિકા, મીડિયા, આ બધા જ સ્તંભો વર્તમાન રાજ્ય સરકારની વિચારધારાથી દબાયેલા છે. પણ આ જે જજ છે ને એમ કીધું કે ભાઈ સત્યના પ્રયોગો વાંચી લેજો. એટલે હું તો એમ માનું છું કે ન્યાયતંત્ર દ્વારા દલિતોની આવી વરવી મજાક ન કરવી જોઈએ. એને ખરેખર ન્યાય મળવો જોઈએ, નહીં કે તમારે ગાંધીજીની સત્યના પ્રયોગો વાંચવાની જરૂર. સત્યના પ્રયોગો કરતા અમારી પાસે મહાન, ખૂબ મોટી વિશાળ વિચારધારા પડેલી. અમારે કોઈ બીજી વિચારધારાને શરણે જવાની જરૂર નથી. પરિવારને ન્યાય નથી મળ્યો અને સંતોષ પણ નથી મળ્યો. તો જે રીતે 5 લોકોને એની સજા આપવામાં આવી છે અને બાકીના 37 લોકોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે, તો દલિત સમાજમાં પણ એક આક્રોશ જોવા મળ્યો છે. અને આજનો જે સંકલ્પ સમારોહ હતો એને લઈ અને આપનો અંતિમ સંદેશ શું રહેશે? મારો અંતિમ સંદેશ એ છે કે સમગ્ર ગુજરાતના જે આપણું રાજકીય નેતૃત્વ છે, સામાજિક નેતૃત્વ છે, એક્ટિવિસ્ટો છે, મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જે માત્ર ને માત્ર ચાલી રહ્યા છે એવા તમામ એક્ટિવિસ્ટો, સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ બધાને કહેવા માંગીએ છીએ કે બાબા સાહેબે કીધું હતું કે રાષ્ટ્ર પ્રથમ અને અંતે પણ રાષ્ટ્ર. પણ જ્યારે કોઈ દલિતનો મુદ્દો આવશે ત્યારે બધું બાજુ રાખીને હું દલિતના પ્રશ્નોને મહત્વ આપીશ. ત્યારે કોઈ પણ પાર્ટી સાથે તમે જોડાયેલા હોય, કોઈ પણ વિચારધારા સાથે સંકળાયેલા હોય, કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલા હોય, પણ જ્યારે અનુસૂચિત જાતિનો પ્રશ્ન આવે ત્યારે બધા જ સંગઠનો, બધી જ પાર્ટીઓ એના ખેસ, દંડો, ઝંડો અને એજન્ડો એ ઘરે મૂકી અને દલિતના પ્રશ્ન માટે, અનુસૂચિત જાતિના પ્રશ્ન માટે એક મંચ ઉપર આવવું જોઈએ. આવો મારો સૌને સંદેશ છે. ધન્યવાદ. સાધુવાદ. ખૂબ જ સરસ વાત કરી. તો આ હતા અમૃતભાઈ મકવાણા, સામાજિક એક્ટિવિસ્ટ કે જેઓએ સુરેન્દ્રનગરની અંદર એ સમયમાં બહુ મોટું પ્રદર્શન કરેલું અને તેમણે ખૂબ સરસ વાત કરી. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.